ઓય મને 5000 વાળું પર્સ લઈ દ્યો ને 5000 નું પર્સ? હા વાંધો નહીં, તને 5000 વાળું પર્સ લઈ દે બસ. તો તારે છે ને આ મહિનાનું લાઇટ બિલ ને પાણી બિલ તારે ભરવાનું. તમે હું ગાંડા થઈ ગયા છો? અરે 50 રૂપિયા થી 1 રૂપિયો વધારે મારી પાસે ન હોય. પાણી બિલ લાઇટ બિલ હેનું ભરવું મારે? તો 50 રૂપિયા રાખવા હાટુ તને તારે 5000 વાળું પર્સ જોતું છે. સમગ્ર વાહ 5000 વાળી તો એટલી જ હતી. હાલે તારું શાક આવી ગયા? હા. કેમ બટેકા નો લેવા? અરે ત્યાં હું કીધું તું બટાકા પસાના 2 કિલો મળે ને તો લેતા આવજો. કેમ પસાર 2 કિલો નો મેળા? નહીં, તો પસાના 4 કિલો દેતા હતા. ઓય હો હું કહું છું તમારા રૂમમાં કચરું કાઢી દો ને તમારું બીજું કામ કરી નાખું. સારું લાય. ઈ ડ્રેસ કેટલો મસ્ત હતો અને મને બહુ ગમી ગયો હતો અને એમાંય પાછો સસ્તો મળતો હતો તોય તમે મને ન લેવા દીધો. હું કામ? કારણ કે ટેવ પડી ગઈ છે તમને દર વખતે મને હેરાન કરવાની. મને ખબર છે તારે મારી હારે બાંધવું છે, પણ હું તારી હારે બાંધી નહીં. હું કામ નહીં બાંધો? કારણ કે અત્યારે દી હાથમી ગયો છે અને દી હાથમાં પછી અસુરી શક્તિ બમણી થઈ જાય છે. હું એક વાત પૂછું? એક હું બે પૂછ. એવી કઈ મોમેન્ટ છે કે જ્યારે તમને એવું લાગે કે તમે મને ક્યારેય ખોવા નથી માંગતા? તું હોતી હોય ને જ્યારે. કેમ? કારણ કે ત્યારે જ તો તારું બોલવાનું બંધ હોય. વાહ, આજ તો બહુ હરખમાં છે ને. બસ આવી રીતના જો હરખમાં રહેતી હોય ને તો આખું ઘર ખુશખુશાલ રહે. હેપી વાઇફ હેપી લાઈફ. લે આજ તો બહુ હરખમાં લાગે છે ને અને કોઈની નજર ન લાગે. બસ આમ જ હસતા રહે. પણ એટલા બધા હરખમાં છે કેમ? હું તો એની બાજુમાં બેઠી નથી, હું તો અહીંયા ઊભી છું. તો એટલો બધો હરખ એને છે એનો? આપણે છોકરીએ વાત તો નથી કરતા ને? આખું ગમે એ છોકરીએ વાત કરતા જ હશે એટલે જ એટલા બધા હરખમાં હોય. આજ તો છે ને એને મૂકવાની જ નથી. આજ તો એનો વારો છે. આય કોને વાત કરો છો તમે? તમને કહું. રિદ્ધિ, રિદ્ધિ, હું છે? હું નકરી રાયડું પાડો છો પણ જ્યારે હોય ત્યારે રાયડું પાડતા ને બાંધતા જ હોય. અને તમને ખબર છે જે એની પત્ની હારે બાંધીને રાયડું પાડે ને એને નરકમાં જવું પડે. તો તું ક્યાં જાય? હું તો સ્વર્ગમાં જાય. તો મારા નરક જ બરોબર છે. હાલો. હલો, શું કરો છો? કેમ ફોન ઉપાડતા નથી? અરે આયા હું તો વાત કરશો અત્યારે? નહીં અત્યારે વાત નહીં કરવા. સારું, તો જાગીને મને ફોન કરો. એ વાંધો નહીં. હા બાય. એ હા બાય. હા બ્રો, હું આઈડિયા આપ્યો તે. હા હમણાં તાર જીજુ ઘરે આવે ને એટલે પૂછી લો. હા કેમ એટલા બધા હરખમાં આવ્યા છે? અરે આપડા છે ને નવરાત્રીના પાસનું સેટિંગ થઈ ગયું એટલે. હે આ હું કહું છું એક પાસનું સેટિંગ થાય વધારે? કેમ? મારા ભાઈને રમઝટમાં આવવું છે ગરબે રમવા. અરે આપડા પાસનું માંડ સેટિંગ થયું છે, એમાં તારા ભાઈના પાસનું ક્યાં સેટિંગ કરવું? હવે નવરાત્રી હોરી આવી ગઈ, હવે નો મળે પાસ. તો હવે
હવે હું તારા ભાઈને કે શેરી ગરબા રમી લે નકર ગોદડો ને હુઈ જાય. બાજુવાળા ભાભીને ફોન. બાજુવાળા ભાભીનો ફોન. હલો, હા બોલો ભાભી. નવરાત્રીના પાસનું સેટિંગ. અરે અરે ભાભી કેટલા પાસ જોઈ બોલો ને, આપણી પાસે ઢગલો પીડ્યો છે, લઈ જાજો તમ તારે. તમારી પાસે તો કે પાસનું સેટિંગ નહોતું ને, આ ઢગલો પાસ ક્યાંથી આવ્યો તમારી પાસે? અરે ઢગલો ની તો હું છે, મારા દોસ્તાર પાસે એક એક્સ્ટ્રા પાસ આવી ગયો છે, એ મને અત્યારે યાદ આવ્યું એટલે મેં કીધું એને બાજુવાળા ભાભીને. હા તે વાંધો નહીં, એ તમારા દોસ્તાર પાસે જે પાસ પડ્યો છે ને એ પાસ તમારો ભાઈ ગરબે રમવા જાય, અને જો એ પાસ મારા ભાઈને ન મળ્યો તો હું તમને છે ને અહીંયા ઘેરે જ ગરબા રમાડી દે, સમજી ગયા મારા પતિદેવ? હે સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે, મતલબીની દુનિયામાં મતલબી ને આવું લાવ્યા તમે? અરે આ નવા વર્ષની મીઠાઈ આપી જશ ભાઈ. અરે આવી મીઠાઈ કોણ આપે નવા વરોમાં? આ જોઈને તો ખાવાનું મન ન થાય ને એવી મીઠાઈ છે. પણ મને હું કેશો, તારો ભાઈ આપી ગયો છે, એને ફોન કર. મારો ભાઈ આપી ગયો છે મીઠાઈ, એટલે જ હું વિચારું છું કે જાણે સુગંધ ક્યાંથી આવે છે. તમને ખબર, આ મીઠાઈ લેવા જાય ને તો આપણે 5-5 કલાક તો લાઈનમાં ઊભું પડે દુકાનમાં, ત્યારે આ મીઠાઈ મળે. અરે તમે તો નસીબવાળા છો, તમને ઘરે બેઠા મીઠાઈ મળે છે ખાવા. પણ તમે આમાં ત્યાં જ બટકું લેજો, બાકીની બધી મીઠાઈ હું ખાઈ. ભાઈ ગાંડો કરશે મને. એ તને 1000 વખત કીધું છે, તારા મગજમાં બેહતો નથી કાઈ? અને કીધું છે કે મારો સામાન જ્યાં પડ્યો હોય ત્યાં એને રહેવા દેવાનો, એને હાથ નહીં અડાડવાનો તારે. કયો સામાન? હું કયો સામાન? આ હાવણીને પોતું ક્યાં મૂક્યું છે? મારા કચરા પોતા કરવા. અરે અહીંયા બાલ્કનીમાં જ મૂક્યું છે, જાઓ લઈ લો. બાલ્કનીમાં પડ્યું છે. અરે હાહુ બે શું કરો છો તમે? અરે બટા બેન ના હાહુ આવે છે. તો ઘરની સાફ સફાઈ કરીએ છીએ. અરે બેન ના હાહુ આવે છે તો કઈ સોફા નીચે થોડા બેહવાના છે? તમે સોફા નીચે સાફ કરો છો? અરે બેન ના હું સોફા નીચે નહીં બે, પણ સોફા નીચે જોઈને ચેક કરશે ખરકી સાફ સફાઈ કરી છે કે નહીં. અરે આવો વેવાણ આવો, ઘણા દિવસે આવ્યા ને. આવો ઘણા દિવસે આવ્યા. હા પણ શું કરી, ઘરના સાફ સફાઈ માંથી કઈ નવરાઈ મળે ને કઈ અવાય નહીં, એટલે એમ થયું આજે કે હાલો આપણે આજે જઈ આવી. હા જો ને અમે હાવો ઘરની સાફ સફાઈ માં રહી, અમારે ટાઈમ નથી મળતો. વેવાણ હું જમવાનું બનાવવું છે? ના રે ના વેવાણ કાઈ નથી બનાવવું. એમ થોડું આવે, હવે આવ્યા છો જમીન જ જવાય ને. જમવાનું શું બનાવે હવે? અહીંયા આવી મને એમ થયું કે હાલો વેવાણ ને ઘરે આટો મારતી જાવ એમ. અરે વેવાણ હું ગોતો છો? થેલી નીચે પડી ગઈ છે મારી બેન. આવી ગયા બેન ના. આ બેન ના હાઉ સોફા નીચે શું કરે છે? એની થેલી ગોતે છે. હા હો બે ઘરની સાફ સફાઈ તો સારી રાખે છે હો.